આજે તારીખ 16/12/2025 રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીડિતા અને તેના પરિવારના સભ્યોને ગાંધીનગરમાં 3 વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારની ઘટના અંગે મુલાકાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પરિવાર વતી ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિભાઈ પટેલ, ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીમતી કપિલાબેન ચાવડા, ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રીમતી હેમલતા પરમાર, શ્રીમતી સોફિયાબહેન પરમાર, ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ મહામંત્રી શ્રીમતી હેતલબેન પંચાલ અને અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી જીલબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને મંત્રીઓનું આવાસ આવેલું છે, સચિવાલય આવેલું છે અને આખા ગુજરાતના નેતાઓ જ્યાં બેઠા છે ત્યાં આજે 3 દિવસ થયા હોવા છતાં આનો ગુનેગાર પકડી નથી શક્યો. એટલે આ ખરેખર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી માટે કેટલી શરમજનક વાત કહેવાય કે જે ગુજરાતનું પાટનગર છે અને પાટનગરની અંદર 3 વર્ષની દીકરી ઉપર આટલું અધમ કૃત્ય થયું હોય અને 3 દિવસ થયા છતાં પણ ગુનેગાર નથી પકડી શકાતો. તો આ ગૃહમંત્રી અહીંયા 2 કિલોમીટરની દૂરી ઉપર બેઠા છે તો ગૃહમંત્રીને પણ આ દેખાતું નથી. તો એ લોકો કઈ રીતે કહી શકે છે કે અમે ગુજરાતની અંદર મહિલાઓને સુરક્ષા પૂરી પાડીએ છીએ? સદંતર ગૃહ ખાતું નિષ્ફળ નીવડ્યું છે અને આજે અમે મહિલા કોંગ્રેસ માગણી કરીએ છીએ કે આવા ગુનેગારોને ઝડપીમાં ઝડપી પકડી પાડવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે. નહીંતર પછી મહિલા કોંગ્રેસ રોડ ઉપર આવશે અને સમયાએ ગૃહમંત્રીનો પણ ઘેરાવો અમારે કરવો પડશે. એટલે આ કોઈ નાની વાત નથી, આ ખૂબ ગંભીર ગુનો છે. છેલ્લા અઠવાડિયામાં 3 બાળકી ઉપર આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર જો એક અઠવાડિયામાં 3 બાળકી ઉપર આવા અત્યાચાર થતા હોય, આવા કૃત્યો થતા હોય તો ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીને શરમ આવવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની મહિલાઓને શરમ આવવી જોઈએ કે જે મહિલાઓ મંત્રી પદ ઉપર બેઠી છે, નેતા બનીને બેઠી છે, પણ એમને આ દીકરીઓની લાગણી જરાય દેખાતી નથી. એમના ઘરમાં દીકરી નથી, એમના ઘરમાં બહેન નથી. શું એ લોકો આનું દર્દ નથી સમજી શકતા? પાર્ટી અને પક્ષ નહીં પણ એક માનવતાની રીતે આવી દીકરીઓ પીખાઈ રહી હોય અને જો મહિલાઓ, ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ પણ ચૂપ બેઠી હોય તો એ ખરેખર શરમની વાત છે. આજે અમે મહિલા કોંગ્રેસની બહેનો એના માટે આવ્યા છીએ અને દીકરીને મળીને આવ્યા છીએ. દીકરીની હાલત ખૂબ ગંભીર છે અને દીકરી બોલી પણ નથી શકતી, એને કંઈ જ ખબર નથી પડતી. એક 3 વર્ષના બચ્ચાને શું ખબર પડે? તો ખરેખર આ ખૂબ દુઃખની વાત છે અને ખૂબ જ શરમજનક વાત છે. જ્યાં સુધી આને ન્યાય નહીં મળે તો ગાંધીનગરમાં આને લઈ અને આંદોલન પણ કરવામાં આવશે અને ઘેરાવો પણ કરવામાં આવશે.